जय माताजी राम राम मित्रों, अमारी यूट्यूब चैनल सुपर गुजराती स्टोरी में तमारुं हार्दिक स्वागत करीए छीए। मित्रों आजना विडियो में आपणे एक इमोशनल स्टोरी सांभळशुं। स्टोरी तमने खूब पसंद आवशे। तो विडियो शुरू करिए ते पहला तमने एक विनंती करीश के तमे आ चैनल पर नवा छो तो चैनल ने सब्सक्राइब करी लो અને સાથે સાથે બેલ આઇકોનને પ્રેસ કરી દેજો જેથી કરીને આવનારા વિડિયોની નોટિફિકેશન તમને તરત મળી રહે। તો ચાલો મિત્રો શરૂ કરીએ આજની સ્ટોરી। તો મિત્રો આજની સ્ટોરીનું નામ છે ઉછીનો શ્વાસ। આખા દિવસનો તાપ સાંજના મજાના રંગોમાં ઓગળતો હતો। તળાવના જળમાં પીળા અને કેસરી રંગની જાય ઊભી કરતો સૂરજ થાક ઉતારતા ઉતારતા જળ સમાધિ લેતો હતો। આકાશથી ઉતરી આવતું અંધારું હળવે હળવે પ્રસરતું હતું। અલિપ થતું અજવાળું અંધારાને આમંત્રિત કરતું આગળ વધી રહ્યું હતું। ઉતાવળે ચાલતા વિવેકનો પડછાયો તેના સાથે દોડી રહ્યો હતો। તળાવની સામે બાજુ જવા તે ઉતાવળો હતો, પણ અચાનક તેને લાગ્યું કે કોઈ તેનો પીછો કરી રહ્યો છે। પડછાયો તેને અડોઅડ આવી સ્પર્શ્યો કે તે થંભ્યો અને પાછું વળી જોયું। તેની જ ઉંમરનો એક યુવાન કાખગોળી સાથે તેની પાછળ આવી રહ્યો હતો। કદાચ તેની ચાલ સાથે ચાલ મળાવવામાં તેણે ઉતાવળ કરી હતી, તેથી તેને શ્વાસ ચડી રહ્યો હતો। વિવેક આંગતૂકને ઘડીક જોઈ રહ્યો। ચહેરો પરિચિત ન હતો। 8-10 પગલાં ભરી તે નજીક આવ્યો અને બોલ્યો, મેં તને 2-3 વખત બૂમો પાડી, પણ કદાચ તારું ધ્યાન ન હતું। તેણે પેન્ટના ખિસ્સામાં રાખેલા મોબાઈલને બહાર કાઢી તેની સામે ધરતો બોલ્યો, આ મોબાઈલ તું બેઠો હતો તે બેન્ચ પર જ ભૂલી ગયો હતો। અને તેણે સ્મિત કર્યું। વિવેકે પણ જોર જબરદસ્તી સ્મિત ચહેરા પર લાવ્યું, એટલે તેણે વાત આગળ વધારીને બોલ્યો, હું રમેશ, સામે બાજુની ફૂટપાથ પર જ મારી ચાની હાટડી છે। તું બેઠો હતો ત્યારે પણ મારું ધ્યાન 1-2 વાર તારી પર ગયું હતું। વિવેક ચૂપચાપ સાંભળી રહ્યો। તે ફરીથી બોલ્યો, હું મારી હાટડી બંધ કરતો હતો કે ફોનમાં ઝબકારો થયો। મારું ध्यान તે તરફ ગયું, એટલે ફોન લઈ હું તારી પાછળ પાછળ આવ્યો। વિવેકે ફોન હાથમાં લીધો। તેના ચહેરા પર સ્મિત ખેંચાઈ આવ્યું। હવાની લહેરખી બંને વચ્ચેથી પસાર થઈ ગઈ। તેણે થેન્ક યુ કહ્યું અને ચહેરા મલકાઈ ઉઠ્યા। એટલે રમેશે તરત જ સવાલ કર્યો, મિત્ર, આવા અંધારામાં આ તરફ તું કેમ વળ્યો? કદાચ તું રસ્તો ભૂલ્યો છો। આ તરફ તો કોઈ રસ્તો જતો નથી। વળી આ તરફ તળાવનું પાણી બહુ ઊંડું છે અને અંધારામાં તો તે તરફ જવાય જ નહીં। વાત સાંભળી વિવેકે તે તરફ નજર કરી। દૂર સુધી અંધકાર અને એકાંત હતું। ઘડીક તો જોઈ રહ્યો। એક ઊંડો શ્વાસ અંદર સુધી ખેંચ્યો અને બોલ્યો, હા, કદાચ હું રસ્તો જ ભૂલ્યો છું। અને તેણે પગ પાછા વાળ્યા। ખાલી રસ્તો, લાંબા પડછાયા અને પવન સંગાથે એકમેકના પરિચયની શરૂઆત થઈ। ટૂંક પરિચયમાં રમેશે કહ્યું, જન્મતા મારી મા મરી ગઈ। બાપને દારૂની લત હતી, એમાં પોલિયો થયો। પગે ખોટ આવી। ધ્યાન રાખનાર કોઈ નહીં। ખુદ જ ખુદની મા અને ખુદ જ બાપ બન્યો। 5 ચોપડી ભણ્યો। પેટનો ખાડો પૂરવા ચાના હાટડા પર કપ ધોતા ધોતા ચા બનાવતા શીખ્યો અને હવે છેલ્લા 5 વર્ષથી અહીં ચાની હાટડી ચલાવું છું। વાત કરતાં કરતાં ફરી તેનો ચહેરો મલકાઈ ગયો। ઘડીક સંગમાં જ જાણે તે પરિચિત હોય તેવી સહજ લાગણી વિવેકના મનમાં પણ ઉદ્ભવી। તે પણ સ્મિત સાથે આપવીતી કહેતા બોલ્યો, મારું વતન સામપુરા। પિતાજી 10 વર્ષ પહેલાં જ મૃત્યુ પામ્યા। માતા અને નાની બહેન ગામડામાં રહે છે। બહેન ભણે છે। મેં MBAનો અભ્યાસ પૂરો કર્યો અને શહેરમાં નોકરી માટે આવ્યો। 1 વર્ષ પહેલાં જે કંપનીમાં નોકરી લાગ્યો હતો તે કંપની ખોટમાં ગઈ। ઘણા કર્મચારીઓને છૂટા કરી મૂક્યા અને એમાંથી હું પણ એક। બોલતા અવાજમાં ચિંતાના સ્વરો સ્પષ્ટ થયા। રમેશે વાતને વાળતા કહ્યું, તો મિત્ર બીજી નોકરી શોધી લે। જવાબમાં બોલ્યો, છેલ્લા 2 મહિનાથી હું તે જ કરી રહ્યો છું, પણ મને મારી લાયકાત મુજબ કામ મળતું નથી। વાતનો સ્વર હવામાં ઊંચે સુધી ખેંચાયો હોય તેવું લાગ્યું। રમેશે તેની આંખમાં આંખ પરોવીને કહ્યું, મિત્ર, હું માનું છું કે કામ કામ જ હોય। નાનું મોટું લાયકાત મુજબનું એવું ન હોય। પ્રામાણિકતાથી કરવામાં આવતું કામ ઉચ્ચ હોદ્દાનું હોય છે। વિવેક ઘડીક ચૂપ રહ્યો અને પછી તેણે માત્ર હોંકારો ભર્યો। બંને જણા આગળ ચાલતા રહ્યા અને થોડું ચાલ્યા પછી ત્રવાટેથી બંને અલગ પડ્યા। 1 અઠવાડિયા જેટલો સમય વીતી ગયો।
એક સાંજે વિવેક રમેશને હાટડે આવ્યો. થોડી મિનિટોની મુલાકાત પણ ખાસ હતી. તે તરત તેને ઓળખી ગયો. આજે વિવેકના ચહેરા પર સાચુકલું સ્મિત હતું. વાતમાં આનંદ હતો અને તે બોલ્યો, મિત્ર, મેં એક જગ્યાએ સુપરવાઇઝર તરીકેની નોકરી સ્વીકારી લીધી છે. નવી નોકરી મળ્યાની ઉજાણી ચાના કપ સાથે કરી. ફરી થોડી વાતો પછી બંને અલગ પડ્યા. પણ હવે આ અવારનવારનું હતું. વિવેક જ્યારે પણ નવરો થતો ત્યારે રમેશ પાસે આવી બેસતો. મિત્રતાની વાતોનો અંત ચા પીધા પછી આવતો. લગભગ 1 વર્ષ આમ જ વીતી ગયું હતું. એક સાંજે વિવેક તેને મળવા આવ્યો ત્યારે તેનો ચહેરો રંગીન સાંજ જેવો ખીલેલો હતો. મનનો ઉત્સાહ ચહેરા અને ચાલમાં હતો. તે નજીક આવતાની સાથે જ રમેશને ભેટી પડ્યો અને બોલ્યો, મિત્ર, મને મેનેજર તરીકેની બઢતી મળી છે. જરા અટક્યો અને નરમાશ સાથે બોલ્યો, પણ આ શહેર છોડી મને જવું પડશે. રમેશ બોલ્યો, વધાઈ, દૂર રહીશું તો પણ મિત્ર જ રહીશું. શબ્દ સાંભળતા જ વિવેકની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. તેણે તેની સામે જોયું અને આંસુની ધાર વહી નીકળી. અવાજ લાગણીના ભારથી દબાયો અને તે બોલ્યો, મિત્ર, તને આપણી પહેલી મુલાકાત યાદ છે ને? એ દિવસે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો હતો. ઘરની પરિસ્થિતિ અને નોકરી ન મળતા હું ખૂબ હતાશ થયો હતો. પણ તે દિવસે તું અચાનક આવ્યો અને મારા તૂટતા વિશ્વાસને મિત્રતાના નામનો ઉછીનો શ્વાસ આપ્યો. શબ્દો આંસુમાં વહી રહ્યા. રમેશની આંખ પણ ભીની થઈ અને જાણે કહી રહી કે તે દિવસનું સત્ય એ જાણતો જ હતો. તો મિત્રો, આ નાનકડી સ્ટોરી એના ઉપરથી પણ આપણે ઘણું બધું શીખવા મળે છે કે આપણને જીવનમાં હાર ન માનવી જોઈએ. જીવનમાં ચડતી પડતી તો આવ્યા જ રાખે, થોડી મુશ્કેલીનો સામનો કરવો પડે, પણ આખરે આપણને સફળતા તો મળે જ છે. તો મિત્રો, આજની આ સ્ટોરી તમને કેવી લાગી? વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક જરૂર કરી દેજો. મિત્રો, તમે આ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. મળીશું એક આવા જ નવા વિડીયો સાથે, નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી સૌને જય માતાજી, રામ રામ.